નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। 8મા પગાર પંચ પહેલા રેલવેનો ખર્ચ કાપ, કર્મચારીઓને થશે અસર। ભારતીય રેલવે આગામી 8મા પગાર પંચના વધતા પગાર ખર્ચને સંભાળવા માટે એલર્ટ મોડમાં છે। નાણાકીય સ્થિતિ મજબૂત કરવા માટે રેલવેએ જાળવણી, ખરીદી અને ઉર્જા સંબંધિત ખર્ચ ઘટાડવાના આકરા પગલાં લીધા છે। રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વ હેઠળનું આ પંચ 1 જાન્યુઆરી 2026 થી ભલામણો લાગુ કરે તેવી સંભાવના છે, જે 50 લાખથી વધુ કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને અસર કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ ડેરીમાં સાબેર સિંહ ચેરમેન, વિજય પટેલ વાઇસ ચેરમેન રહ્યા છે। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ અમૂલ ડેરીએ 96 દિવસની આતુરતાનો અંત આવ્યો છે। સંઘના નિયામક મંત્રીમંડળના સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। ચેરમેન પદે વીરપુરના સાબેરસિંહ પરમારની વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ડાકોરના વિજય પટેલની નિયુક્તિ થઈ છે। આ નિર્ણયથી સહકારી સભ્યોનો આનંદનો માહોલ છવાયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજીનામાનો ઢગલો થતા કોંગ્રેસને ઝટકો। ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ એક સાંધો ત્યાં 13 તૂટે જેવી થઈ છે। હવે સુરતમાંથી કોંગ્રેસને ઝટકો મળ્યો છે। સુરતમાં નવા સંગઠનની જાહેર થતા જ માળાના મણકા વિખેરાઈ ગયા છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને ઈમેલથી રાજીનામું સોંપ્યું છે। મંત્રી તરીકે નામ જાહેર થયેલા અશ્વિન સવાલિયાએ પણ રાજીનામું આપ્યું છે। અત્યાર સુધીમાં એક બાદ એક કુલ 9 જેટલા રાજીનામા પડ્યા છે। રાજીનામાથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કંગનાએ કહ્યું કે કોંગ્રેસે માફી માંગવી જોઈએ। કોંગ્રેસની રેલીમાં પીએમ મોદી વિરુદ્ધ લગાવવામાં આવેલા નારા અંગે ભાજપ સાંસદ કંગના રનૌતે કહ્યું છે કે કયા સભ્ય દેશમાં જાહેર કાર્યક્રમમાં કોઈની હત્યાનું આહવાન કરવામાં આવે છે। આપણી વિચારધારા તો અલગ હોય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દુશ્મન છીએ અને કોઈના મૃત્યુની ઈચ્છા રાખીએ। આખો દેશ દુઃખી છે કારણ કે તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલા પીએમ છે। કોંગ્રેસે માફી માંગવી જોઈએ। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં રહેતા ભારતીયોમાં અફરાતફરી। અમેરિકામાં હજારો ભારતીય H-1B અને H-4 વિઝા ધારકોને દૂતાવાસ તરફથી વિઝા સાવચેતીના પગલા તરીકે રદ થયાનો ઈમેલ મળતા હડકંપ મચી ગયો છે। ટ્રમ્પ વહીવટીતંત્રની કડક નીતિ હેઠળ સોશિયલ મીડિયા ચકાસણી વધારવા માટે નવી સ્કીમ લાગુ થતા બન્યું છે। જોકે વડીલોના મતે આ એક કામચલાઉ પગલું છે, કાયમી રદ નથી, પરંતુ આગામી વિઝા એપોઇન્ટમેન્ટ સમયે અરજદારોને ફરીથી તપાસ થવાનું જોખમ ઊભું થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ન્યૂ જર્સીનું અક્ષરધામ મંદિર બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે। ન્યૂ જર્સીમાં આવેલું ભવ્ય અક્ષરધામ મંદિર હાલમાં થયેલી પ્રથમ હિમવર્ષાને કારણે સંપૂર્ણપણે બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે। હિન્દુ સંસ્કૃતિ અને સ્થાપત્યનું પ્રતીક આ મંદિરનો આસપાસનો વિસ્તાર અત્યારે અદ્ભુત દ્રશ્યો રજૂ કરી રહ્યો છે। અક્ષરધામ દ્વારા શેર કરેલા ફોટામાં મંદિરનું ભવ્ય સ્થાપત્ય, તેમાં સોનાની નીલકંઠ વર્ણીની પ્રતિમા બરફથી ઢંકાયેલી હાલતમાં જોવા મળી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હીમાં મેસીએ કહ્યું કે હું પાછો આવીશ। દિલ્હીમાં મેસીએ કહ્યું છે કે અમે અહીંથી ખૂબ જ પ્રેમ સાથે લઈ જઈ રહ્યા છીએ। અમે ફરીથી પાછા આવીશું। મેચ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય, અમે પાછા આવીશું। બધાના પ્રેમ માટે આભાર। તે પહેલા મેસીએ બાળકો સાથે ફૂટબોલ રમ્યો। આ સમય દરમિયાન સ્ટેડિયમની અંદર અને બહાર ચાહકો એકઠા થયા હતા। મેસી માટેનો ક્રેઝ હવે સ્પષ્ટ હતો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં પીઆઈ સામે કાર્યવાહી, સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। અમદાવાદના શહેર કોટડાના પીઆઈ સસ્પેન્ડ કરાયા છે। પ્રોહિબિશનની કામગીરીમાં બેદરકારી દાખવતા પીઆઈ સસ્પેન્ડ કરાયા છે। પીઆઈ એમડી ચંદ્રાવાડિયાને સસ્પેન્ડ કરાયા છે। પીસીબીએ ₹77 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો છે, જે શહેર કોટડાના પોલીસની હદમાંથી દારૂ ઝડપાયો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।